ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું। લાલ તેમજ સફેદ ડુંગળીની 2,15,000 કટ્ટાની આવક નોંધાઈ। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવકમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અગાઉ માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી શરૂ કરવાની સાથે જ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે અને યાર્ડ આવકથી છલકાયું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,90,000 કટ્ટા લાલ ડુંગળીની આવક નોંધાઈ છે, તેમજ 25,000 કટ્ટા સફેદ ડુંગળીની આવક નોંધાઈ છે। આ સાથે જ તેના સરેરાશ ભાવ 550 રૂપિયાથી લઈને 700ની આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે। ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના ખેડૂતો અહીંયા લાલ તેમજ સફેદ ડુંગળીનું વેચાણ કરવા આવતા હોય છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજના માટે લાલ તેમજ સફેદ ડુંગળીના 80,000 કટ્ટાની હરાજી કરી વેચાણ કરવામાં આવે છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા દેવળિયા ભાડે રાખેલ જમીન પર ડુંગળી ઉતારવામાં આવી છે। વ્યવસ્થાના ભાગરૂપે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા 200 વીઘા જમીન ભાડે રાખવામાં આવી છે। ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનો હબ ગણવામાં આવે છે, જેથી 20થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવે છે। મારું નામ બાબુભાઈ પાંચાભાઈ જોડિયા છે। મહુવા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળેલી છે। મહુવા યાર્ડમાં ડુંગળી યાર્ડ છલોછલ ભરાઈ ગયું છે। સૌરાષ્ટ્ર પંથકમાંથી પુષ્કળ પ્રમાણમાં ડુંગળી આવી છે। લાલ અને સફેદ ડુંગળી 2,15,000 થેલાની આવક થઈ છે। મહુવા યાર્ડ આખું છલકાઈ ગયું છે ને 25,000 થેલી અમારે દેવાળી યાર્ડમાં શિફ્ટ કરેલી છે ને મહુવા યાર્ડમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢથી વેપારીઓ ઘણા વિસ્તારમાંથી આવે છે, તો ખેડૂતોને સારા ભાવ મળી રહે। 550થી 700 રૂપિયાનો ભાવ મળી રહેશે ને આવનારા સમયમાં પણ પુષ્કળ ડુંગળી આવવાની છે, તો ખેડૂતો પરેશાન ન થાય તેના માટે અમે દેવળિયા જગ્યા રાખેલી છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં પંજાબ, હરિયાણા, છત્તીસગઢ સહિતના ઘણા રાજ્યોમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતાની સાથે જ લાલ ડુંગળીની આવક ફરીવાર બંધ કરવામાં આવી છે। તારીખ 10/12/2024 મંગળવારે સવારના 9 વાગ્યાથી લાલ ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે, તેમજ આવક બંધ દરમિયાન લાલ ડુંગળીને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં નહીં આવે। તેમ છતાં કોઈ વાહન આવશે તો તેમણે પરત લઈ જવાનું રહેશે તેવું માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવા પંથકમાં 100 કરતાં પણ વધારે ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે, તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહેતા હોવાના કારણે મોટાભાગના સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે।